હાથમાં છે તે મુકા હાથમાં છે લીધા વારણા તે અન સુના ઘેર બંધાવી જા પારણા તે હવે લીલી રાખજે દાદ કે વંશવાડી તન નમો મંગલા એ મોગલ માડી નમો મંગલા મંગલ માડી હે માં મંગળ કરવા વાળી છો તો અમારું ધ્યાન રાખજે. પણ ગાગડિયાનો ધરો યાદ કરતો તો ત્યાં ખોડિયારના બહેણા છે એના ગુણગાન આપણી પરંપરા મુજબ ગાયા છે. એમાં એક છંદ આયમાના ચરણોમાં અર્પણ કરું છું. તમે બધા પડકારો રાખો. હવે આપણે આપણી પરંપરા મુજબ હાલવું છે. હા, કારણ કે આ છંદો આ સ્તુતિઓ એનો એક નાદ વૈભવ છે. હા, એને ગાવાનો એક તરીકો છે. માં આમ ગાવ તો જ રાજી થાય, જગદંબા આમ ગાવ તો જ રાજી થાય, કારણ કે એને આવું ગમે. એટલે ગાગડિયાના ગોખમાં બેઠેલી આ ખોડિયાર વંદના છે, સાંભળજો. કે ગુણ કથું હું ગાગડિયાની મહેર કરી દે ગાગડિયાની. હવે આમ હાથ ઊંચો કરજો, આટલો કરવાની શું બાબા. વાહ સાબિદાન. ગુણ કથું છું 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 ગાગડિયાની મહેર કરી દે ગાગડિયાની. કઠી રણને વાસ ધારો હરોજ ગાજે ગાને ગુણ કથું છું તારા ગાગડિયાની. ગાગડિયાની મહેર કરી જય મામડિયાની. કટહી રણને વાસ ધારો દરરોજ ગાજે જાય એક ધારો. તરવાર ગુણમાં હે માં અમે તો વગડામાં રહેનારા, અમને તો તું ક્યાં ક્યાં તારા દર્શન થાય. ઝરણામાં ઝણકાર કરે તો નિર્મા ઘેરા નાદ કરે તું. વગડામાં વનરાજ થતા તું લાલ ગુલાબી મેલ લતા તું. વગડામાં વનરાજ ઘટાતું લાલ ગુલાબી વેલ લતાતું. ફૌરમમાં ફાગણીઓ તું છો, પીળા પટના વળિયો તું છો. કેસુડાની કળીઓ તું છો, વાયુ રૂપે ઉતરે મનમાં ઠાંડકમાં ઘરમાં તનગનમાં. તમને બધાને એમ થતું હશે કે આ મહેનત તો કરે, હા, પણ મને આ થોડીક ગળામાં ઇન્ફેક્શન છે, એટલે આ ઉધરા વચ્ચે વચ્ચે આવે છે. એની હું તમારી પાસે ક્ષમા માંગુ, કારણ કે એ તો મારા હાથની વાત નથી. હા, ઉધરાને રોકી આપણને એમ થાય કે ઉધરાને રોકી રાખી, પણ એ આપણા હાથની વાત નહીં. એ તો થઈ છે પણ છતાંય આ માં ગૌરાવે છે એટલે ગવાયો ને કે સાત્વિકદાન મારી ગાવાની સ્થિતિ નથી, પણ આ તો એની કૃપા છે અને એના આશીર્વાદ છે એટલે આપણે ગાઈએ. અને એના ગુણગાન ગાય અને ઈ જો આપણી લાજ ન રાખે તો આટલા વર્ષથી ગાયું ને કામ કહેવાય ભલામણ. કારણ કે આ રેકોર્ડિંગ થાય છે, પણ ઇન્ફેક્શન એક સમજી શકાય એવો વિષય. ગળાનું ઇન્ફેક્શન થાય એટલે હોજો આવી જાય સ્વરપેટીમાં, એટલે ડોક્ટર બોલવાની ના પાડે રાઘવભાઈ, એમ કે તમારે બોલવું. હવે એમાં પાછું ગાવાનું, અને ગાવાનું એટલું નહીં, આપણું ગાવાનું. હા, તો અઘરું ફોર્સ તાકાતથી ગાવું પડે. આમાં ધીરે ધીરે તો હાલે નહીં. ગાગડિયાની મહેર એમ તો ન થાય. આમાં ધડાકા બડાકા કરવાના. ચરણોમાં ઝંકાર કરે તું નિર્મા ઘેરા નાદ કરે તું. વગડામાં વનરાજ ઘટા, વગડામાં વનરાજ ઘટા તું. લાલ ગુલાબી મેલ લતા તું. ફૌરમમાં
ઘરમાં થલગનમાં અખુતવાલામાં યગનમાં લગ્ની હોય તો હોય લગ્નમાં અરે બેઠી છો સર કે પાતાળે તને ભુવનનો નજરે ભાળે તારો દુશ્મનનો થાય તડાકો કરે મેરું થાય કાંદો સૂરજ કાંદો તેજ સમેટે સૂરજ કાંદો તેજ સમેટે નર બ્રહ્મા સિંહ ઉતરે હેઠે લાવા રસગું છળવા લાગે સસસર સળવળવા લાગે ભૂતંડળમાં તો આજ ભડા કંગળેડી મેરું ખોડિયારને જ્યારે સ્તુતિઓ કરવામાં આવે એ ભગવતીને જ્યારે સ્તુતિ થાય જગદંબા અને સતીમાને જ્યારે સ્તુતિ કરવામાં આવે કમાની જ્યારે સ્તુતિ કરવામાં આવે હે માં હે જોગમાયા તું અમારી ઘરે રહે તું આવજે એ ખોડિયા એ આજે ખપરાળી રે કુણિયન ગાગડિયાવાળી રે ખોડિયાર આજે ખપરાળી રે કુણિયન ગાગડિયાવાળી એ કુણિયન નજર તારી અમી વરહાવે માં બીજી દીએ છે વાળી રે એક નજર તારી અમી વરહાવે બીજી દીએ છે વાળી રોટલો બાળનો રોળાઈ જાય નહીં રોટલો બાળનો રોળાઈ જાય નહીં થોડી ધાબળી જાળી રે ખોડિયા આજે ખપરાળી રે કુણિયન ગાગડિયાળી રે ખોડિયા આજે ખપરાળી રે
હાવજડા જ્યાં તણકે ઢાળી રે હમી રે હાંજના હાવજડા રે જ્યાં તણકે ઢાળી રે હિરણના નીર તને હોંકારા દિયે માં હિરણના નીર તને હોંકારા દિયે તારી વાગે છે જ્યાં તાળી રે થોડિયા આજે ખપરાળી રે કુણિયા આગળિયા હે ખોડિયા આજે ખપરાળી રે કુણિયા આગળિયા હે પણ છેલ્લે કારણ કે આપણી પાસે એક નામ એવું છે, એક ધામ એવું છે કે એક મઢ એવો છે કે જ્યાં બધાય મઢ સમાઈ જાય છે અને એ મઢનું નામ મઢડા છે અને એ આયનું નામ સોનલ છે. આય સોનવાઈમાં આય સોનલમાં એ ભગવતી આપણા બધા ઉપર કૃપા કરે એવી આ જોગમાયા એની એક સ્તુતિ કાગવા બધા ગાઈએ છીએ શ્રદ્ધાથી એના બે ત્રણ કડીઓ હું આપની સામે રજૂ કરું કારણ કે આ હોનલ તો હોનલ પણ મઢડા વાળી માતના જ રે મઢડા વાળી માતના તમે ઘર ઘર ગાજો ગાન એ જીતો જ્ઞાન પૂર્ણ અતિ આપશે વિદ્યાંગ ભેવરદન. કેટલા વર્ષ થયા છે એની મને ખબર નથી પણ જુનાગઢ ચારણ બોલ્ડિંગનો એક કાર્યક્રમ હતો અને એ વખતે મારા પિતાશ્રીએ આ દુહો લખી અને ત્યાં સંભળાવેલો અને આજ તો લગભગ ચારણના ઘેરે ઘેરે જ્યારે સોનલ બીજ આવે ત્યારે આ દુહો ગવાય કે ખીજ જેની ખટકે નહીં ખીજ જેની ખટકે નહીં અને જેના રુદિયે કાયમ રીત એ અમારી મઢડા વાળી માતની એ જું આવી સોનલ બીજ મઢડા વાળી માતની એ જું આવી સોનલ બીજ કાળી અંધારી આમાં કાંઈ હું જય નહીં વરણ માથે પડી રાત કાળી અંધારી આમાં કાંઈ હું જય નહીં વરણ માથે પડી રાત ત્યાં તો જાગતી જો તું મઢડાટી બે જાગતી જો તું મઢડાટી બે આયવું કી પર ભાતું ગમણા વાળી ભજુ તાને ભેળિયા વાળી સોનલ માં કપાળી ભજુ તાને ભેળિયા વાળી મઢડા વાળા રે આયલ તોળા વાળ
ખબર રાખ માતા તારા છોરુની ખબર રાખ સોનલમાં મઠડા વાળા રે આયલ હાળની ખબર મઠડા ટીંબે માતાજી મઠડા ટીંબે નોતર્યા માજે ચારણો શાખ પ્રશક મઠડા ટીંબે નોતર્યા માજે ચારણો શાખ પ્રશક પોતાવટ પાળવા વાળી ભજુતાન ભેળિયા વાળી સોનલમાં કપાળી ભજુતાન ભેળિયા વાળી યાદી થઈ હતી કે પાળિયા વિશેની એકાદ કવિતા પણ સમય થઈ ગયો છે એકાદ કડી આજ પૂછું તને પાળિયા રે તારા દલડા કેરી વાત રે તારા દલડા કેરી ધર્મા કેમ ખોડાણા સિંદૂરે કેમ રંગાણા પાધર્મા કેમ ખોડાણા સિંદૂરે કેમ પ્રશ્ન કરે છે કે આ પાદરમાં શું કામ ખોડાણો અને પાળીઓનો જવાબ આપે એ વાર ચડી જેથી કામ મારે જેથી ભૂગિયા વાગા ઢોલ રે જેથી ભૂગિયા વાગા ઢોલ વાર ચડી જેથી કામ મારે ભૂગિયા વાગા ઢોલ રે જેથી ના ખેલ ખેલાણા તે દિયો में आई खोड़ाना खांडा ना खेल खेलाना તે દિયો में आई खोड़ाना
બાપુ છેલ્લે લખે કદાચ શબ્દો મારાથી આમ તેમ થાય તો માફ કરજો. પણ ભરત બાપુ એમ કહે, પાળ્યો તે બહુ પ્રેમથી માતા કોઈ પાળે નહીં કા. પાળ્યો તે બહુ પ્રેમથી માતા કોઈ પાળે નહીં કા. કઈક જન્મોના પુણ્ય માતા, કઈક જન્મોના પુણ્ય માતા ઉરતારે અનુરાગ પોતાવટ પાળવા વાળી ભાજુ તન ભેળિયા વાળી સોનલ માં વાળી ભાજુ તન ભેળિયા વાળી લાખા ઘર લોબડિયાળી ભાજુ તન ભેળિયા વાળી સોનલ માં વાળી ભાજુ તન જો ભાઈ સાઉન્ડ બહુ સરસ છે, એકવાર જોરદાર તાળીઓથી વધાવો માધવ સાઉન્ડ. હા, અને આ અમારા સાજિંદા મિત્રો આ શરદ ડાભી બેન્જો પર વગાડે છે. બાપુ છે અમારે, સાધુના દીકરા છે. ભાઈનું નામ ભૂલી ગયો, રાહુલ. ઈ તબલા પર છે. આ મહેશ ગઢવી છે મંજીરા ઉપર. આખી રાતમાં અમે બદલતા રહી છીએ ઈ નહીં. હા, ધન્યવાદ છો એને. વળતર થોડું, મહેનત જાજી. હા, એ વળતર થોડું, મહેનત જાજી છે. પંકજ બાપુ છે અમારે. એટલે જામથડા ને આંગણે આ ઘરનો ડાયરો, એમાં આપણે બધા આનંદ કરી રહ્યા છીએ. અને આ કાંઈ એક રાતમાં આ આનંદ આપણે કરી લઈએ એ વાતમાં માલ નથી. એમાં તો રાતુની રાતું ટૂંકી પડે એવું આપણું સાહિત્ય છે, અને એવા આપણી પાસે કલાકારો પણ છે. તો વધારે કાંઈ વાત નહીં કરતા મેરાણભાઈને કહું કે એમને મોજ આવે એવો પાછો એક દોર લઈ અને આપણી સમક્ષ આવે ભાઈ શ્રી મેરાણભાઈ ગઢવી. ભાઈ સાત્વિકભાઈએ કીધું કે જીતુભાઈ માતાજીનું સંભળાવો, અને પછી લાગ લગાટ માતાજીનો એવો દોર ચલાવ્યો. જીતુભાઈને તાળીઓના ગડગડાટથી વધાવો. બાપા, એ કવિ દાદનો દીકરો છે. બેટો બાપ તને ચીલે ચાલે ના, તો જનની કામ જણે વરવું લાગે વેરડા. અને જેની સરવાણી સાચી હોય એ કોઈ દી દકાળમાંય ડૂકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એની ભેખ નો દૂજે ભેરિયા. એટલે સાત્વિકભાઈ નામ બહુ સુંદર છે, સાત્વિક. આમ તો ચારણનો ગુણ તમસ ગુણ છે, આપણો ગુણ તામસી છે, પણ નામ સાત્વિક છે. બોલો, મનુસ્મૃતિમાં આ તમને કહું, ઓથોરિટી વાળી વાત કરું. મનુસ્મૃતિમાં ચારણનો ગુણ તામસી ગુણ કીધો છે. શું કામ? કે દેવી ઉપાસના એ તમસમાં આવે છે, સાત્વિકમાં નથી આવતી. તો વિદ્વાનો સમજે, બીજા સામાન્ય માણસનું આ કામ નથી. પણ દેવી ઉપાસના છે ને, એમાં તામસ ગુણ છે, એમાં સાત્વિકતા નથી. પણ સાત્વિકભાઈ એવું જબરજસ્ત કામ આયા કરી રહ્યા છે માનું. મને હમણાં કહેતા હતા, બહુ ટૂંકમાં મને વાત કરી, પણ એક વાત મારે ખાસ કહેવી છે કે આઈનું કેવડું મોટું સમર્થ પેટ હશે. આઈ કમાબાઈ માનું કેવું જીવન હશે, કેવું એનું પેટ હશે. એના સાગરથી ઊંડા પેટ મહા, એનું કેવું પેટ હશે, એની પોતાની પરંપરાની કેટલી એને ખેવના હશે. એને એમ થયું કે ક્ષત્રિયના દીકરા ચારણનો ગિરાસ લેવા આવે ખરા? સાહેબ, આ પશ્ચાતાપે એને ત્રાગુ કરવું પડ્યું. વિચાર તમે કરો
કે એની દિલ ગજો કેવડો મોટો હશે. હલો હલો, પકડાય છે થોડું હજી પકડાય છે. એનો દિલ ગજો કેવડો મોટો હશે. અને એ દિલ ગજા માટે સાહેબ આ ચારણનો તમારો રોહડિયાનો ગિરાસ વિયો જાય અને 12 વર્ષની દીકરી એમ કે આપણે બાજુ નથી, હાલો હું તમારી હારે હાલો. અને સાહેબ એને પગલા ભર્યા હશે. ઈશ્વરદાસજીએ જેમ વર્ણન કર્યું, 12 વર્ષની દીકરીએ એ દુર્ગા સમી દીકરીએ પગલા ભરી અને આ પાધરે જીદી એમ કહેવાય છે અગ્નિ સ્નાન કર્યું હશે. સાહેબ એને તમારા માટે જે હાલવાની વાત કરી ને એ આજની તારીખે તમારી હારે જ છે. હા, તમારી હારે જ છે. પણ ઈ ચીલો તમે ન ચાતરતા. મારી વાત એટલી છે, ઈ તો તમને પગલે હાલી માં, પણ ઈ ચીલો તમે ન ચાતરી જતા. કારણ કે ઈ જો ચીલો રહેશે અહીંયા જ્યાં સુધી આઈનું સ્થાન યાવત ચંદ્રો દિવાકરો છે ત્યાં સુધી તમારે વંશ વેલીને કોઈ દી વાંધો નહીં આવે. કારણ કે આ માનો ખમકાર છે, ભગવતી અહીંયા બેઠી છે. વિચાર તો તમે કરો કે એને દુઃખ લાગ્યું. મેં વાર્તા વાંચી, આખી વાર્તાનું તાત્પર્ય એ છે કે ચારણને ક્ષત્રિય બાજે ખરા. આ ક્ષત્રિય ચારણની જમીન લેવા આવે, ક્ષત્રિયનું ધાડું ચારણના ગામ ઉપર ચડે, તમારે બાજવાની જરૂર નથી, હાલો હું આવું. આ કેવડી મોટી વાત છે. એને કેટલો પરંપરા ઉપર વિશ્વાસ હશે એનો. જીતુભાઈ કેવડો પરંપરા માટે માને વિશ્વાસ હશે. અને મને હમણાં ભાઈ કહી ગયા કે આ હુરતાણિયાના ભાણેજ છે, એટલે અમારા ઘરના ભાણેજ. હુરતાણિયા એટલે અમારા ભાઈ હતો છે. એટલે સાહેબ એની ક્યાંક સંબંધ હોય તો જ મને અહીં બોલાવ્યો હોય ને, નકર અહીં કેમ આવી શકે. કેટલા વર્ષો વીત્યા, પણ ક્યાંક માની અમી નજર થઈ હોય તો જ અહીં સુધી આવવાનું થયું હોય ને. આ જીતુભાઈ ને કેટલી ઉધરે આવે, પણ ગાય તારે ઉધરે ક્યાંય વી ગઈ. નકર એટલી તકલીફ થાય ને તો કોઈ ગાય ન હોકે. હા, પ્રોગ્રામ કેન્સલ કરીને વ્યૂ જવું પડે. પણ સાહેબ આ તો માં બેઠી છે, સાક્ષાત જગદંબા. એક બે વાત માની કઈ. આ પહેલો દાખલો છે તરુણભાઈ, વાણીનો નિયમ એવો છે, વાતનો નિયમ એવો છે, તમને કચ્છવાળાને ન ખબર હોય, માફ કરજો. તમે હું 7 વાગ્યા સુધી 6 વાગ્યા સુધી ભજન સાંભળો, પણ ભજન સાંભળાય, વાત નહીં. વાત 2 વાગે વિરામ પામી જાય. શબ્દ 2 વાગ્યા પછી વાત ન કરી શકાય, એવો નિયમ છે. પણ અહીંયા કઈ આપણે નિયમ બેમ કઈ પાળવો નથી. તમે હું હરખ્યા છીએ ને આપણે ભારું છીએ, ઘરના છીએ, બરાબર. નિયમનું જે થવું એ થાય, પણ 2 વાગ્યા પછી વાત ન હોય. પણ છતાંય આપનો આદેશ છે એટલે અમે તો તમે કયો ત્યાં સુધી વાત કરશું. કારણ કે ભજન છે ને, ભજન ગાઈ શકાય. ભજનમાં પ્રહર આવે, એની ટાઈમ આવે, રામગરી પ્રભાતી સુધી ઠપકારી શકાય. પણ વાત જે છે, વાત 2 વાગ્યા પછી પ્રકૃતિ તમને મદદ ન કરે વાત કરવામાં. ઓલી પ્રકૃતિ તમને મદદ કરતી હોય વાત. આ વાત કાંઈ એમને એમ નથી થતી. અઘરામ અઘરો વિષય હોય તો એ વાતનો વિષય છે, વાર્તાનો વિષય. વાર્તાનો વિષય અતિ અઘરો વિષય છે, એ હેલી વાત નથી. પણ ચારણ છે ને એ પ્રકૃતિને પણ બોલાવી શકે છે, પ્રકૃતિને પણ ઊભી કરી શકે છે, અને પ્રકૃતિમાં ફેરફાર કરી શકે છે. આ વાણીમાં તાકાત છે, એ શબ્દમાં તાકાત છે. આ શબ્દની જ તાકાત છે. કઈ તાકાત છે શબ્દની? બચુભાઈ ગઢવી, બચુભાઈ રોહડિયા, વઢવાણ, બચુભાઈ ગઢવી, વઢવાણ ઠાકોર સાહેબ ભરતસિંહજી અને ભવાનીસિંહભાઈ મોરી એ કાંકરિયામાં સિંહ દર્શન કરવા માટે ગયા. એટલે ત્યાં કીધું બચુભાઈ અહીંયા સિંહને એવો ટ્રેન કર્યો છે કે સિંહ કૂતરા ભેળો ખાય છે. કે કૂતરાની ભેળો ખાય છે હાવજ. બચુભાઈ ગઢવી કે હાવજ કૂતરા ભેળો ખાય ને હું જોઈ જાઉં તો હું ચારણ પ્રાણ ન રાખું ખોળિયામાં. હાવજ ખાય કૂતરા ભેગા. બચુભાઈ બિચારાને ખબર નહીં કે આ હું કર્યું એને. એ કે બાપુ તમે રહેવા દો, આવી પ્રતિજ્ઞા લેવામાં. ગોરો આવ્યો છે અમેરિકાથી, એને હાવજને ટ્રેન કર્યો છે કે બોલો
અને કૂતરા ભેગો 6 મહિનાથી ખવડાવે છે કે તો બોલાવો, અને એનું ખાવાનું મૂક્યું અને કૂતરાને હાથ કર્યો, કોટીઓ સોડતા શીશકારો કરો ત્યાં ફટકમાં ફાકડા કરે ફાકી, આમ કરીને આમ કૂતરાને હાથ કર્યો ને આવ્યો કૂતર્યો કડીવાળો. અને પછી બાપા ડાલા મથા કેસરી સિંહને ટોમી, એની ભાષામાં હાવદને ટોમી, કાળો કોપ કહેવાય ને, હાવદને બોલાવ્યો, બોલો ટોમી એમ કર્યું અને નીકળ્યો. પણ જેમ બારો નીકળ્યો, અવતાર ચરિત્ર વાંચ્યું છે મહાત્મા નરહરદાસજીનું, વૈશાખ શુક્લ દસ વિશાલ વિનાશ દંગોત કદ શાંતિકાલ પ્રહલાદ દેવ કરુણા પુકાર જાન ધરણ થમ ભૂર ભરી રાત જાન ધરણ. તમારા ગ્રોથ કર કર કી યંત્ર જોગ નહીં સકૂત કર તમારા નામ હર તમારા ગ્રોથ કર કર કી યંત્ર જોગ નહીં સકૂત વૈશાખ શુક્લ ચૌદશ વિશાલ રવિ નસ્ત ગૌત ગત શાંતિ કાલ પ્રહલાદ. ખર નાંગરા જેવી આંખ વીવી બેહુની છાશ ભરતો ઘરાર 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 છાતી ગાજે છે. એક પંજાની ખડતાલ માળે તો 3 ગાડાવા ધૂળ એક બાજુ નાખી દે, અને સાત્વિક રોહડિયા હાવજના પંજામાંથી કાકરી ઝણાટ કરતી જાય ને તો હાથીનો ગુંભાતડ તોડી નાખે. આવો કિલો એક મેલે રહે મરદ સારા જગ નહીં, 1 કિલો એક મેલે રહે મરદ સારા જગ નહીં. ગડ લંકાઈ તુંડે કાલ દંડ બહુ પરો તથા તમ હાથ બિછુટે નષ્ટ તુલા દિલ વિજલ ગડ ગડ લંકાઈ તુંડે કાલ દંડ બહુ પરો તથા તમ હાથ. એક મેલે રહે મરદ સારા જગ અને હાવજ આવ્યો તો ખરો, સડપ 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 પગલા ભર્યા. અને બચુ ગઢવીએ કીધું, હે માં દુર્ગા, હે ભવાની, હે આબુના પાડવાળે, હે હાથ કોઠી મારવાડી, માં એ માં, કાં તો આ ગોરાની જીભ બંધ કર ને કાં હાવજના કાન બંધ કર. કાં ગોરાની જીભ બંધ કર દે અને કાં ગોરાના હાવજના કાન બંધ કર. સાહેબ બચુભાઈ ગઢવીએ જ્યાં આમ કહેવાય છે માતાજીને પ્રાર્થના કરી, અને પ્રાર્થનાનો શબ્દ સુર કેવો છે? આદિ અગમ અવતાર દૈત મહિષાસુર ધરની, આદિ અગમ અવતાર કૈટ મત ભક્ષણ કરની, આદિ અગમ અવતાર રંગ સિર દેખ રગન દર, આદિ અગમ અવતાર ખલમ દલ તલે ખટ. હવે ચારણને માગતા આવડે એ જુઓ. કાં ગોરાની જબાન બંધ કરી દે, ટોમી ટોમી બોલવો ન જોવે, અને કાં હાવજને માં બેરો કર, હાવજના કાનના પડદા તૂટી જવા. અને બચુભાઈ ગઢવીએ એક હાકલ નાખી આ શબ્દની તાકાત. બચુભાઈ ગઢવીએ ઓડિટોરિયમમાં, ભાવનગરના ઓડિટોરિયમમાં વાત માંડી હતી, પીઠળ પીઠળ. સાહેબ આગલી હરોળના 8 હરોળ ખાલી થઈને ભાગી ગઈ. અને મુંબઈના સન્મુખાનંદ હોલમાં બચુભાઈ ગઢવી રણ મેદાનની ઘડીક ભાઈ ચાલે. સન્મુખાનંદ હોલના
એ કાર્યક્રમમાં હલ્દીઘાટમાં ચેતક આવ્યો સાહેબ, વેપારી માત્ર ભાગી ગયા હતા સનમુખા હોલમાંથી એક આકલે. પછી 4 કલાક ઓલો મરી ગયો બોલી પણ હાવજ બચુભાઈ ને હામું જોયું, એક મોઢું ન માર્યું. તેથી બચુભાઈ ગઢવીએ કીધું કાં હાવજ નહીં કાં ચારણ નહીં, ભલામણા ચારણ હામો હોય ને હાવજ મોઢું મારે તો ભઠ જીવન જે નર હાલ ભસો એને જીવન દે. આ શબ્દ લીધા પણ રે ચારણ થી ચડી જા નહીં, આ તો ચારણ થી ચડીએ નહીં અને કોઈ દી વેણે ન કરીએ વેર. પણ તેથી સુરત આખું છે એ મેરે ખૂણાયું માંડળી. આખી ચારણી પરંપરાની જેટલી વાતો છે ને એમાં ઘણા સુધારાની જરૂર છે. વાહ, બહુ સુધારાની જરૂર છે. ખોટી વાતો બહુ હાલે, બહુ ખોટી વાતો ઠપકારે જેમ લાગે. હવે માથે છે લોબડી ને કે ચારણ છો ને ગઢ પૈસા તમે રહ્યા ના હોય, તમે રહ્યા સાહેબ. એ નાગબાઈ દામા કુંડમાં સ્નાન કરી અવળી આંચનો ભેળિયો નાખી અને નકલંક હસરણ શરણ નાગળ હલન દુઃખ હર જોગ ની ભૂકંપ લગો તદી ભંકર ધોખલે ગરવો થયો. ઈ હિંગલાજનો અવતાર પ્રચંડ દંડ બાહુ ચંડ યોગ નિંદ્રા ભૈરવી ભુજંગ કેશ કંડલાજ કંડલા મનોહરી નિકંદ કામ ક્રોધ દૈત અસુર કાલ મર્દની. નમસ્તુમાત હિંગલાજ નિર્મલા નિરંજનીય રક્ત સિંહ આસનીય સાવધાન શંકરી કુઠાડ ખર્ગ કપ્રધાર કરદલન મહેશ્વરી. ઈ માં ભગવતી દામા કુંડમાં સ્નાન કરી ભગવાન ભવનાથના દર્શન કરી સડપ 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 હાલ્યા આવે છે. ભગત બાપુ વર્ણન એ માળી તારા એ આઈ તારા એ નેપુરની ઘૂઘરી નાચે જેમ હંસના બાળક બોલે રે. આઈ તારી એને પૂરની ઘૂઘરી નાચે એ જાણે હંસના બાળક બોલે રે. આને કવિતા કહેવાય, આને ચારણની કવિતા કહેવાય. એ માડી તારા એ આઈ તારા કંઠમાં કાયમ વાગે બાલાજીની વાંસળી રે. માડી તારા એ કંઠમાં કાયમ વાગે બાલાજીની વાંસળી રે. અરે સંચાલન કરે ભાઈ અનિલભાઈ, તૈયારી છે તમારી? 9 વાગે જોયા જીતુભાઈ નું ગળાનું જોવું પડે ને. હા, પણ એને હું પણ મને મોજ આવી બોલો. એને મોજ આવી. મેં તો વાહ મેરાણભાઈ. પણ આ નાગભાઈ ને યાદ કરે છે મેરાણભાઈ. એટલે એક ભાવના એક કડી મારે ખાલી ગાવી છે એટલા માટે મેરાણભાઈ કે જાગે જાગે જે જુગની આધાર રે, હે જાગે જાગે જે જુગની આધાર રે, નાગબાઈ વેલી રે, હે તારી કૃપા તણો નહીં પાર,
માતાજી તારી કૃપા તણું નહીં પાર. કેવી કે હાડની ગેલી રે ઈ ભગવતી આ ઉભા રહ્યા. માડી તારા કંઠમાં કાયમ વાગે કે વાલાજીની એવા હરવા હાદની રે ગુઢારા ઈરે વિજોગન ક્યારે હરવો કાન હે કાન તારી રે મોરલી જે મેં તો મોહીને ગર્વ ઘેલો કીધો. કાન તારી રે મોરલી જે મોહીને ગર્વ ઘેલો કીધો. હે જેવા હરવા હાદની રે ગુઢારાગની. હવે ગુઢો રાગ એટલે કયો રાગ? ગુઢો રાગ એટલે સામવેદ. સામવેદી ગાનનો રાગ છે. એટલે કૃષ્ણની બંસરીમાંથી સામવેદ નીકળતો તો આઈ નાગબાઈની વાણીમાં સામવેદ હતો. એટલે મારી તારા કંઠમાં કાયમ વાગે વાલાજીની વાંસ. ચારણની દીકરી બોલે તો વેદ વચન છે સાહેબ. અને નરસિંહ મહેતાને આ તકલીફ કરેલી મહારાજ માંડળી કે અને આઈને ભાળી અને માં જેમ ખોવાઈ ગઈ નાના છોકરાને બાળકને જેમ માં મળ્યો હોય જંગલમાં એમ કરતી દોઢ હાંધીને આયના પગ પકડી અને ધ્રુસકે વૈષ્ણવ ગણતો તેને કહીએ જે પીર પરાઈ. નરસિંહ મહેતા જેવો સાત્વિક પુરુષ આયના બે પગ પકડી નાનો બાળક રડે એમ ધ્રુસકે નરસિંહ બાપ તને કોણ હેરાન કરે છે? તને કોણ હેરાન કરે? મારા સાધુડાને કોણ હેરાન કરે? અરે માં મને માંડળી કે બહુ ત્રાસ કર્યો છે, મારું માથું વાટી નાખવાની શરત કરેલી. આજે કાંઈ નરસિંહને ન કીધું પણ હે દત્તની સામે નજર નોંધી ભાઈઓ, દત્તની સામે નજર નોંધીને એટલી વાત કરી કે તારું સત ક્યાં ગયું? આ સાધુને હેરાન કરે હવે જુનાગઢની સત્તા રહેશે નહીં. આટલી જ વાત હતી બાપુ, વાત એટલી હતી. પછી તો આમ કર્યું ને તેમ કર્યું ને માથા પેર ઘણો કર્યો. બાકી ઈ હિંગલાજનો અવતાર હોય એને કકલાટ કરવાનો ન હોય. જૂનાને પાછો સાનો મનો સોપ ને ભેળા નથી ભોપ ને મગના ચોખા માનલે કે એને ઈ ન કરવાનું હોય. ભલા માણસ ઈ હિંગલાજનો અવતાર છે જેના માથે કપડું ન રહી શકે. ભલા માણસ હે જેના માથે કોઈ એમ કહેવાય છે કોઈ ચૂંદડી ન ઉડાડી શકે. આટલી મોટી પરમ વૈષ્ણવી શક્તિ આય નાગબાઈ હે 84 ના ચાકલા વાળી 84 ના ચાક ને ફેરના વાળી. અને કાગ બાપુએ તો એમ કીધું કે માડી તારો ભેળિયો રે ફરવું કે જીવ સબ જાગતા. મારી તારો ભેળી જો જબુ કે જીવ સબ જાગતા. એમાં તું જ્યારે ભેળિયો માથે અંગીકાર કરસ ને તારા જગતનું ચેતન તત્વ ભરાઈ જાય છે અને આખું જગતનું ચેતન તત્વ જાગી ઉઠે છે. અને તું જ્યારે એ ભેળિયો હંકેલી લે છે ને ત્યારે રાત પડી જાય છે. દુનિયા આખી નિંદ્રા દેવીના ખોળા માથું નાખીને હોઈ જાય છે. યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. ઈ માં પણ ઈ માયા જો તમને કીધું આટલું જ કીધું છે. હવે જુનાગઢની સત્તા રહેશે નહીં. ભાવી રે જગદંબામાં આપણે જગભાઈ કેસેટ આવી કરવી છે. વાહ વાહ. આયન વેળી ચારણની પરંપરાના ગાણા સાથે કરવી. ચારણ આવી રીતે ગાય, ચારણ આવી રીતે વાત માંડે, ચારણનું ગીત આવું. અને ઈ ખબર પડી આઈને મેં તો શ્રાપ આપી દીધો.
જમિયલ શાહ દાતારને બોલાવ્યા છે. જો આને માં કહેવાય, આને ચારણની દીકરી કહેવાય, આને જનેતા કહેવાય, ભલા માણસ આને નાગબાઈ કહેવાય. જમ્યા જૂને જા મોદળ ધણીને મનાવાય. મારો દીકરો છે, મારાથી કહેવાય ગયું છે. હવે તું જુનાગઢ જા. આ વખતે શિવરાત્રીમાં દત્ત આવવાના છે. દત્તના હાથનો પ્યાલો પી લે ને તો મારો શ્રાપ ઉતરી જાય. ઈ સમાધાન કરાવે ને ઈ ચારણની જોગમાયા હોય ભલા. અને જમિયલ શાહ દાતાર ગયા છે ત્યાં. મહારાજ માંડલિકને કીધું કે આજે કીધું છે કે આ વખતે દત્ત આવવાના છે. દત્તના હાથનો પ્યાલો તમે પી લેજો એમ આજે કીધું છે. એટલે માંડલિકે કીધું તું મુસલમાન મને સમજાવવા આવ્યો હે? તું મને સમજાવીશ ગંગાજળિયાને? ગંગાજળની કાવડ આવતી હતી. ગંગાજળિયા તણી નોબત્યો ગાંજતી બંગાળા તણા તૃફાણ બાજે સામાન્ય વાત નહોતી. એટલે જમિયલ શાહ દાતારે ડાબા હાથની માલપા સરી લઈને ડાબા પડખામાં મારીને જનોય કાઢીને દેખાડી હું મુસલમાન છું. આયે કીધું છે એટલે આવ્યો છું. ભલે શિવરાત્રીમાં ભાઈ ગયા માંડલિક, દત્ત ભગવાન આવ્યા, પ્યાલો અંબાયો અને પ્યાલો અંબાવીને કીધું લ્યો પ્યાલો પી જાઓ, લાવો પ્યાલો. પ્યાલો લીધો હાથમાં, માંડલિકે લઈને પાછો દીધો. પીવો નથી હે? પીવો નથી. માંડલિક કહે જો અને પીવો. કેમ કે આ પીવાથી શું થાય મને ખબર છે. આ પીવાથી શ્રાપ ઉતરી જાય. ચારણની દીકરીના વેણ ખોટા પાડે ને રાજપૂત જીવે ને જીવન જીવન નથી. હે કે ઈ જીવન જીવન નથી. મને તો જલ્દી શરાપ લાગવો જોઈએ. કાલ સવારે બીજી ચારણની દીકરીઓનો મારો સમાજ કોઈ માનશે નહીં એટલે મને જલ્દી લાગવો જોઈએ. આ પાત્રો ને આ વાત છે. એમાં આય પાસે જ્ઞાન ઘોડા લઈને જ્ઞાન, હું એવી વાતને માનતો નથી. આ ઇંગ્લાજનો અવતાર છે ભલા માણસ. આજની તારીખે ઇસ્લામની સત્તામાં, વિધર્મીની સત્તામાં બેઠી છે પણ હજી નજર નથી નોંધાતી. હવે એનો અવતાર હોય એની સામે વાત થઈ કે ભલા માણસ તમે શું વાત કરો છો? આયે તેદી કીધું તું 12મા બાબી 13મો ટોપી. ઈ 12મો સેલો કોણ તો મોહબ્બત ખાન. ઈ પછી આવેલો હોનબાઈ માં પાસે. પિંગળસી બાપુ હોનબાઈ માં ત્યાં હતા. એટલે મોહબ્બત ખાન ને બહુ ભી થઈ કે હવે આ સત્તા રહેવા નહીં દે મારી પાસે, કે આમાંથી કોઈ રસ્તો કરો. કે આ નાગબાઈ આશીર્વાદ આપેલો જુનાગઢની ગાદીને. હવે માતાજી પાસે જા કે અત્યારે માતાજી છે કોઈ? તો બરડા હોનબાઈ માં છે. બરડા હોનબાઈ માં ના કોઈ ખેતરમાં કીધું કે માલધારીઓએ માલ તમારા ખેતરમાં માલ મૂક્યા છે. તો આ તલવાર લઈને રીહમાં એની હામાં જાય દોટ દે. વચ્ચે નવા બાડો પીડ્યો. એમાં ઉભા રહ્યો, એમાં ઉભા રહ્યો. હું છે કે હું જુનાગઢ રહું કે વિયો જાઉં? કે વિયો જા. રીહમાં કહી દીધું. છોકરી મૂકીને વ્યા ગયા. છોકરી પાછળથી મોકલાવી. ખબર છે ને, ઇતિહાસ વાંચ્યો છે ને જુનાગઢમાં. નાની શાહજાદીને પાછળથી મોકલાવી. છોકરી મૂકીને વ્યો ગયો આઈના વેણમાં. પછી આઈ નાગબાઈની જેમ જ થયું. ભગત બાપુને બોલાવ્યો. હે ભાઈ, હું કે રીહમાં હતી અને આ રાજા આડો પીડ્યો. મને કીધું રહું કે ન રહું. એટલે મેં કીધું કે વિયો જાતે. વિયો ગયો બિચારો. હાલો ને પાછો ભાઈ એને તેડી આવી. આને માં કહેવાય. હાલો કે પાછો તેડી આવી. કહેવાનો મારો અર્થ એટલો છે કે આ જગદંબા, આ માં અહીંયા બિરાજમાન છે. માની પાછળ એના માં પણ ધરાધામ છોડીને ગયા અને 2 માના ખાંભી, 2 માના ફળા અહીંયા બિરાજમાન છે. યાવત ચંદ્રો દીવા કરો તમારી રક્ષા માટે 2 માતાજીઓના ફળા બેઠા છે. હું તમને પ્રાર્થના કરું છું, બીજું કાંઈ નહીં. કાયમ ન અવાય તો કાંઈ નહીં, પણ અઠવાડિયે એકવાર, અઠવાડિયે ન અવાય તો કાંઈ નહીં, પણ મહિનામાં એકવાર આને માથું નમાવીને દુનિયામાં જાશો તો તમારા દુશ્મનના નગારા જો ઊંધાનો નાખી દે તો હું ચારણ નહીં ભલા માણસ. આ તાકાત ઈ તાકાત છે. બીજું કાંઈ કરવાની ચારણને જરૂર જ નથી. કોઈ દી વાતે નહીં કરતા નથી. આ કરતા શું કહેવાય, આ ન પીવાનું, ન પીવાનું, ન ખાવાનું, ન ખાવાનું, આ ન કહેવાનું હોય. આપણે ચારણ છીએ. કહેવાય આવું નહીં કહેવું. શું કહેવાય ખબર છે? સિંહની ડણક થાય ને
તો મૃગલા આપોઆપ ભાગી જાય. સિંહની ડણક થાય ને મૃગ રે નો રે, હરણ રે નો રે. ભાગવતમાં શ્લોક છે, એ માતાજીની એક માળા કરજો, દુર્ગુણો આપોઆપ વ્યા જાય. આ ડણક સિંહની ડણક છે, ભલા દુર્ગુણ વ્યા જાય. આપણે તો દુર્ગુણ કાઢવાની વાત છે ને, આમાં ભાષણ ન કરવાનું હોય, માતાજીની માળા કરવાની હોય. આખા દીમાં એકવાર માતાજીને જગદંબાની હૃદયથી માળા કરજો અને દુર્ગુણ વ્યા ન જાય તો હું ચારણ નહીં કરું. દુર્ગુણ તમારા વ્યા જશે. કોઈ દી તમને ચારણ પ્રત્યે કોઈ દી અભાવો નહીં આવે, ચારણ પ્રત્યે પ્રેમ જાગૃત થશે. અમે બોર્ડિંગમાં ભણ્યા ને, જે ધરતીમાંથી આઈ હોનભાઈ મેં આટા માર્યા ને, તરુણભાઈ રમુ બધા બોર્ડિંગમાં ભણ્યા. બોર્ડિંગમાં ભણેલો કોઈ ચારણનો દીકરો આજની તારીખે દુઃખી નથી, કારણ કે આઈના ખોળામાં મોટા છે, આઈના સાનિધ્યમાં રહ્યા, બરાબર. અને ચારણ પ્રત્યે બહુ એને બોર્ડિંગમાં છે. છોકરાને કાયમ બોર્ડિંગમાં મોકલજો. હું તો તમને ભલે ગમે એટલા તમે સુખી હો, પણ કઢી ખાવા મોકલજો ને. બીજું કાંઈ ન આવડે તો કાંઈ નહીં, પણ નાચને ઓળખતા આવડશે, નાચનો પ્રેમ ઈ નહીં ભૂલે. એટલે બોર્ડિંગમાં છોકરાને મોકલજો. ખાસ બની શકે તો ભાવનગર બોર્ડિંગમાં જ મોકલજો, કારણ કે ત્યાં વિશેષ આઈને વાલી બોર્ડિંગ. અને હરા કડિયા હોનબાઈ માની આઈ ખોડિયારની સ્થાપના માએ પોતાના હાથે કરી છે, સાહેબ. એટલે એ માં અનંત આશીર્વાદ છે અમારા ઉપર, તરુણભાઈ ઉપર, બોર્ડિંગમાં જે ભણ્યા એની બધા ઉપર આશીર્વાદ છે. અને આશીર્વાદ આપણી ઉપર કાયમ રહે. અને એટલા માટે જ ઝવેરચંદ મેઘાણી જ્યારે ગયો, દોડ હવાયો ચારણ કહે છે. અને મેઘાણી ગયા ત્યારે મારા નાની માના પૂજ્ય પિતા શ્રી દુલાભાઈ ભાયાભાઈ કાગ બાપુએ કીધું, મેઘાણી ગયો પણ તારી જે કવિતા, તારી જે કવિતા તણાને પીધેલ હશે પાણી, એને લાખો સરોવર લાગશે. આવ મોળાય મેઘાણી. ચડશે ઘટા ઘન ઘોર ગગને, મેઘ જળ વરહાવશે. અને નીલ વર્ણી ઓઢણી જઈ ધરા સર પર ધારશે. અરે ગહકાટ થાતા ગીર મોરા, ગહકાટ થાતા ગીર મોરા, પિયું ઘન પોકારશે. એ વખત આ ગુજરાતની અમારો યાદ હે મુઆશે. પણ સુતા હતા શમશાનમાં, સુતા હતા જે શમશાનમાં ને એની હોડ્યું તે તાણી. પાછા વધુ જીવાડ્યા વાણિયા, કઈક મૂળદાય મેઘાણી. એ વધુ જીવાડ્યા વાણિયા, કઈક મૂળદાય મેઘાણી. કાજળ ઘેરા કાળ જામા, કાજળ ઘેરા કાળ જામા, તે તેજની જોઈ લકીર. અરે જુલમી નરમા માનવતાના તે હયડે દીઠા હીર. સમદરમાં વીરડા ગાળ્યા, અંતરના લોઢ ઉછાળ્યા. ગાજે સમુદરના પાણી,
ઘટો ઘટ એમ મેઘાણી. છેલ્લા 10 વર્ષ હું પ્રફુલ્લ દવે, ભીખુદાનભાઈ ગઢવી, લલિતાબેન ઘોડેદા અને મનુભાઈ ગઢવીનું આયોજન યાદ મેઘાણી આવશે, એમાં દાદુબાપુની આ કવિતા ગાજે સમંદરના પાણી ઘટો ઘટો એમ મેઘાણી, મુંબઈના દરેક હોલમાં 10 વર્ષ સુધી અમે દર વર્ષે કાર્યક્રમો કર્યા. એ મને હજી યાદ છે. ગાજે સમંદરના પાણી ઘટો ઘટ એમ મેઘાણી. એ મેઘાણી તમે જુઓ, બગસરાના ઘેલાશાનો વર્ણન કરવા માટે જેની કલમ તલવારની ધાર બની જતી હતી અને મહાત્મા ગાંધીનું વર્ણન કરવા માટે જેની કલમ તંબુરાનો તાર બની જતી હતી, આવો દોઢ હવાયો ચારણ એટલે ઝવેરચંદ કાળીદાસ મેઘાણી. એ મેઘાણી ગાય ઉઠે છે કે મારી જનની નાયા, મારી જનની નહિયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, હેમાના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. જનની ના હૈયામાં, જનની ના હૈયામાં, જનની ના હૈયામાં, જનની ના જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. રાજ દેવો પીધો કસુંબીનો રંગ. માના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ભાઈ કમાબા માની ઉંમર તો 12 વર્ષની હતી, એનો ઉંમર તો ભાઈના હાલડા ગાવા જેટલી ઉંમર હતી. બહેનીના કંઠેની કરતા હાલરડામાં ઘોળ્યો કસુંબીનો રંગ. ઓ રાજ દેવો ઘોળ્યો કસુંબીનો રંગ. ઓ રાજ દેવો ઘોળ્યો કસુંબીનો રંગ. હે ના વિભીષણ રાત્રિ કેરી પહાડો નીતાડો માં જોડ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો અંબર ગાજે, અંબર ગાજે, અંબર ગાજે ને મેઘડંબર ગાજે. ઓહો અંબર ગાજે ને મેઘડંબર ગાજે. હાડી ગાંજના અંબર ગાજે ગાજે. હાડી ગાંજના અંબર ગાજે. હીર સોડક ડુંબીએ ડુંબીએ અંબર વાદળ દેવળ ચોવળી ઉપર લાલ મોહરી લાડક હેલી. સાડક ઘૂંબીએ ડુંબીએ અંબર વાદળ દેવળ ચોવળી હલાલ હેલી લાડ હેલી નીર ચલે ચલે નાળિયા. ગાજ ગાજ કરે ધર્મ ધર્મ બનયા શર્મ ભરિયા મત માલ નથું તણ કુંવર આલણ કોઈ તણી રત સંભરિયા.
અહાડી હાજના અંબર ગાજે ગાજે અહાડી હાજના અંબર ગાજે એ આઈ કમાબાઈ આકાશ પાતાળ તું ધરી અંબર નાગ સુગંધર પાઈ નમે દિગપાળ દિગંબર નાટકી ડુંગર સાદગી સાયર તેણ સમે નવ નાથ નમે નર ચોસઠ નાર્ય હાથ પ્રસાર્ય પ્રેમ હરી રવ રાય રવ અચલ જગત પ્રમત મંગળ વેશ્ય ઈશ્વરી જીવ મંગળ વેશ્ય ઈશ્વરી નારી अंबर गाजे ने मेघडंबर गाजे गाजे अंबर गाजे मेघडंबर गाजे पहाड़ गाजना अंबर गाजे गरवा कुवालिया न पावा वागे गरवा कुवालिया न पावा पावा वागे ने सुती गोपी जागे वागे पावा वागे ने सुती गोपी जागे हाडी गाजना अंबर गाजे गाजे हाडी गाजना સાત્વિકભાઈ, अंबर गाजे દર વર્ષે વિધાનસભાનો કાર્યક્રમ વિધાનસભા ચાલુ હોય ત્યારે અમારો પ્રોગ્રામ એક હોય ગાંધીનગર સભાગૃહમાં અને વરસાદ 2 વર્ષ પહેલા બહુ મોડું કરેલું એટલે કાર્યક્રમનું નામ રાખેલો અંબર ગાજે અને આખી વિધાનસભા મુખ્યમંત્રી બધા બેઠેલા એમાં યોગેશભાઈ ગઢવીએ કીધું કે આષાઢી સાંજના અંબર ગાજે અમારું લોક ગાણું છે, અમે ચારણના દીકરા છે, અહીંથી ગાન કરીએ છીએ. ગુજરાત સરકારને હું તાકીદ કરું છું કે તમારા માણસોને તૈયાર રાખજો. કાલે આ 2 દિવસમાં એવો ભયંકર વરસાદ થશે કે લોકોની તારાજી સર્જાઈ જશે, આવો વરસાદ થશે એટલે તમે ધ્યાન રાખજો, તમારા સૈન્યને હાબદું રાખજો. અને ખરેખર અમે ગાયું અંબર ગાજે અને પ્રોગ્રામ પૂરો થયો અને બીજે દિવસે વરસાદ મંડાણો, આખા ગુજરાતમાં તારાજી સર્જી દીધી હતી. એટલે કહેવાનો અર્થ એટલો છે કે ચારણની વાણીમાં આ તાકાત છે. યોગેશ ગઢવી આવું બોલ્યા. ગોળી ઘોળી ઘોળી અરે ઘોળી ઘોળી પ્યાલા ભરી જા ઘોળી ઘોળી પ્યાલા ભરી જા મારો તો લીલા ઘોળી ઘોળી જીતુભાઈ, મારો તો આ વિષય ગાવાનો નથી, હું તો મંડાઈ ગયો જીતુભાઈ ને હારો. મારો તો વિષય બોલવાનો. તમે કેવું સારું ભાવ છે ખરેખર. આમ સૂરનું બંધારણ હોય અને વક્તા ગાઈ શકે એવા બહુ ઓછા હોય. ગાયક બોલીએ કે થોડું ઘણું એવું આપણને જોવા મળે, પણ વક્તા સારું સૂરમાં ગાય કે એવા બહુ ઓછા વક્તાઓ. એમાંના એક આપણા મેરાણભાઈ ગઢવી છે કે ગાય તોય આપણને મજા આવે, મીઠું લાગે, છંદો ગાય તો મજા આવે, ગીતો ગાય તો મજા આવે. ઘોડી ઘોડી પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબી નો રંગ રંગીલા પીજો કસુંબી નો રંગ કોઈ દોરંગા દેખીને દરિયા ટેકીલા હવે કસુંબી નો રંગ હો રાજ મને લાગો, હો રાજ મને લાગો, હો રાજ મને લાગો કસુંબી નો રાજ મને લાગો રત ટપકતી સો સો જોડી સમરગણ થી આવે તમે ના બોલો પણ જીતુભાઈ જ વધારતો ભાઈ. રત ટપકતી સો સો જોડી સમરગણ થી આવે આવે સમરગણ થી આવે હે સર્વરણી સમર સેવિકા, હે સર્વરણી સમર સેવિકા કોમળ સે ચુપિછાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા રે માતની
ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ કાંભી ન્યા તો ચણજો આરસ કાંભી એ પથ્થર પર કોતરશો ના કોઈ કવિતા લાંબી લખજો આગ પડી આહી કોઈ ના લાડકવાયા હાયલ મરતા મરતા રે એની બસમાં કિત ભૂમિ પર તમે ચણજો રસ ખાંભી એ પથ્થર પર કોતરશો માં એ પથ્થર પર કોતરશો માં એ હવે કોઈ કવિતા લાંબી પણ લખજો ખાખ પડી અહીં કોઈના લાડકવાયા ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાય सर हमारा कटवाया कोई गम नहीं सर हिमालय का हमने ना झुकने दिया मरते मरते रहा बागपन साथियों अब तुम्हारे हवाले वतन साथियों कर चले हम फिदा जानो तन साथियों अब तुम्हारे हवाले वतन साथियों। बोलिए रामचंद्र भगवान कृष्ण कन्हैया लाल कमाई मादगी सर्वशक्ति मादगी ओम नमः पार्वती पतये महादेव। વસ્તુ આવા જય માતાજી જય જગદંબા બોલો ચાલો માફ કરજો અને આપ અમારા પોતાના છો અમે તમારા છીએ જ્યારે અનુકૂળતા હોય ત્યારે અમને બે ભાઈનો હુકમ કરજો આપની સેવામાં હાજર થઈ જઈશું જય માતાજી।